મિત્રો ચાલો હવે શીખીએ આપણે વર્બ એટલે શું? ગુજરાતીમાં આપણે એને ક્રિયાપદ કહીએ છીએ. આપેલા વાક્યમાં જે શબ્દ ક્રિયા સૂચિત કરે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ, જેને આપણે વર્બ કહીએ છીએ. ઇંગ્લિશ ગ્રામરમાં આ સૌથી મુખ્ય પાયો છે, કારણ કે વર્બ જે છે એ બે પ્રકારના હોય છે, રેગ્યુલર વર્બ અને ઇરરેગ્યુલર વર્બ. મોસ્ટલી રેગ્યુલર વર્બ જે છે એને પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલમાં ઈડી લાગતો હોય છે, અને ઇરરેગ્યુલર વર્બ છે એ ત્રણેય ફોર્મ અલગ હોય છે. દાખલા તરીકે રાઇટ, રોટ, રિટન આ એનું ઉદાહરણ છે. બાળકો, આપણે વર્બ શીખીએ ત્યારે સૌથી પહેલાં પ્રેઝન્ટ ટેન્સ ઓફ ધ વર્બ આમાં આપેલું છે, એટલે એ પ્રેઝન્ટ ટેન્સ ઓફ ધ વર્બ આપણે સાદા વર્તમાન કાળ જેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ એ જ પ્રમાણે આપણે એનો ઉપયોગ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વર્બનો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રેઝન્ટ ટેન્સ ઓફ ધ વર્બ જે છે એનો અર્થ, એના પછી એ પ્રેઝન્ટ ટેન્સનું પાસ્ટ ટેન્સ શું થાય એ આપેલું છે, અને એના પછી પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે. હવે પાસ્ટ ટેન્સનો ઉપયોગ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એટલે ભૂતકાળ જેને કહીએ છીએ એમાં કરીએ છીએ, અને પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ આપણે પૂર્ણ ક્રિયા એટલે જેને પરફેક્ટ ટેન્સ કહીએ છીએ એને કરીએ છીએ. એ જ પ્રમાણે પ્રેઝન્ટ ટેન્સ ઓફ વર્બ જે છે એને આઈએનજીનું રૂપ લગાડીએ છીએ. આઈએનજી લગાડવાના બી નિયમ છે, એ પણ હું પછી તમને આપીશ. તો આપણે ચાલો આ બધા વર્બ તમારે પાકા કરવાના છે. બાળકોને ફક્ત રોજના 5 વર્બ કરાવો અથવા અઠવાડિયાના 10 વર્બ કરાવો તો આ ક્રિયાપદ 200 ક્રિયાપદ પાકા થઈ જાય, અને એનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે ઇંગ્લિશ ગ્રામરની અંદર. આ પાયો છે. તો મિત્રો, પીડીએફમાંથી તમે પહેલાં વર્બ એટલે ક્રિયાપદ પાકા કરશો તો તમને આગળની સ્ટેપ જે છે એ આ કામ લાગશે. જે 12 પ્રકારના કાર્ડ છે એનો વિડીયો પછી મૂકવામાં આવશે. ધન્યવાદ.